શાર્પ શાર્પ બધું લાગી આમ કે આમ ગોલાઈ વાળું નહીં લાગ્યું, જેમ કે આ બધા ખૂણા છે, આ બધા ખૂણા છે. અને બીજી ખાસ વસ્તુ હોય ખબર, આમાં ખાલી બે જ પ્રકારના ઓઇલ હે ને ચડવાના છે, જેમ કે એન્જિન ઓઇલ અને હાઇડ્રોલિક ઓઇલ. તમારે લોડિંગનું કે લોડરનું કંઈ કામ કરવું હોય ને તો એના માટેનું જોઈ લો, પહેલેથી જ હોલ ને બધું જો મજબૂત કરીને દીધું છે. બધું શટલ ગિયરની તમને વાત કરતો હતો ને, આના શટલ ગિયર છે. એન્જિન છે ને આ કંપનીનું જ છે, કૂપરનું પોતાનું જ બનાવેલું 3 સિલિન્ડર વાળું છે. રામ રામ નેરા અને કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. ભાઈ જેવી રીતના બધી કંપનીમાં નવા નિહારી આવતા હોય ને, એવો જ એક મને નવો નિહારીઓ અટાણું મુંબઈ આવ્યો ને એમાં દેખાણો જોઈ લો, કૂપર NDC 500. ભાઈ આ એક ટ્રેક્ટરની કંપની છે અને જોવામાં ભાઈ મારી એક નજરે જોતા ભાઈ કેવું મસ્ત રૂપારું દેખાય છે. મેં જો સ્ટાઇલિશ જો તમે સ્ટાઇલ તમને ગમી કે નહીં, ખાસ કરીને ભાઈ જો આનું લેમ્પ છે તમને નોર્મલ હેલોજન દેખાય, પણ નીચે જોઈ લો અહીં પ્રોજેક્ટર લેમ્પ દીધા છે. રેડી. આનું ઇન્ડિકેટર તમે જોઈ શકો, સાઈડમાં જોઈ લો અહીંયા આવી રીતના ઇન્ડિકેટર દીધા. જો આ 100 પીસનું નથી, આમાં છે ને ઇન્ડિકેટર લાઇટ છે. રેડી. આવી રીતના કંઈક છે ટ્રેક્ટર છે કૂપર NDC. આ પુણેની જ કંપની છે અને આપણા ભારતની જ કંપની છે. આની અંદર શું આવે, ભારતમાં આવીએ ત્યાં આપણે લેવા જેવું છે કે નથી લેવા જેવું, એ બધી ઇન્ફોર્મેશન આ વિડીયોમાં તમને દેવાનો હોય, તો પૂરો વિડીયો જોવાનું ભાઈ ભૂલશો નહીં. અને હારા મેલી કમેન્ટ કરી નાખજો અત્યારે ને અત્યારે. ફ્રન્ટ લુકથી ભાઈ આપણે શરૂઆત કરી નાખીએ. ફ્રન્ટ લુકની હું તમને વાત કરું ને, આ જોઈ લે, અને બધા ખૂણા એકદમ ઓલા શાર્પ ખૂણા ના હોય, એકદમ મણીવાળા, આ ગતના બાગી જાય એવા તમને લાગીએ. પણ આનાથી છે ને ખરેખર આનો ને લુક આવે છે. તમને આગળ વાત કરી તેને નોર્મલ લાઇટ છે, આની અંદર જોઈ લો પ્રોજેક્ટર લાઇટ છે, અને આ ઉપરાંત એક્સ્ટ્રા વજન દીધો છે. ટાયર તમને વાત કરું તો ભાઈ MRFના ટાયર આવે. સાઇઝની વાત કરું તો 50 હોળના ભાઈ આની અંદર છે ને ટાયર મળી જવા. અને આગળના આમાં ભાઈ બે ઓપ્શન આવે, આ 2 વ્હીલ ડ્રાઈવ છે એવી રીતના જો 4 વ્હીલ ડ્રાઈવ પડ્યો છે, સેમ ટુ સેમ જ છે, પણ એમાં ગેરની જરીક સંખ્યા વધારે છે. આમાં 8+8 અને આમાં લગભગ 12 ગેર છે, ને આમાં 8 ગેર છે, 12+12 છે ને 8 છે. રેડી. એન્જિનની વાત કરું તો ભાઈ 3 સિલિન્ડર વાળું કૂપર કંપનીનું છે ને એન્જિન આની અંદર છે ને વાઇપરું છે. બોસ કંપનીનું આની અંદર પંપ છે, એ ઇનલાઇન પંપ છે ભાઈ, CRDI નથી, ઇનલાઇન જ છે. અને બીજી ખાસ વસ્તુ હોય ખબર, આમાં ખાલી બે જ પ્રકારના ઓઇલ છે ને ચડવાના છે, જેમ કે એન્જિન ઓઇલ અને હાઇડ્રોલિક ઓઇલ. બે જ ઓઇલ છે. એ હાઇડ્રોલિક ઓઇલ જ ભાઈ સ્ટેરિંગમાં જવાનું છે અને હાઇડ્રોલિક ઓઇલ જ ભાઈ આપણું ગેરમાં રહેવાનું છે. ખેડૂત ભાઈ વિડીયોમાં આગળ વધીને વિશે હું તમને એક વેબસાઇટ વિશે જણાવવા માંગુ છું. જો તમારે નવું ટ્રેક્ટર લેવું હોય કે તમારું જૂનું ટ્રેક્ટર દેવું હોય, કાં તો ભાઈ તમારે જૂનું ટ્રેક્ટર ક્યાંકથી લેવું હોય તો તમે આ વેબસાઇટ ઉપર જઈ શકો, ટ્રેક્ટર કારવાન ઉપર જઈ શકો છો. અહીં ભાઈ તમને નવા ટ્રેક્ટર, જૂના ટ્રેક્ટર બધું જડી જાય. તમારું ટ્રેક્ટર લિસ્ટ કરાવવું હોય, વેચવું હોય તો એ તમે વેચી શકો. ખેતીવાડીને લગતા ભાઈ કોઈ પણ સાધન તમારે ત્યાં લેવા વેચવું હોય તો એ તમે કરી શકીએ. ટૂંકમાં ભાઈ ફાર્મિંગનું એક ભાઈ ઓનલાઈન હબ છે, તો ભાઈને વિઝિટ કરી દેજો. આ ઉપરાંત તમારે નવા જૂના ટ્રેક્ટર ઉપર લોન ના થતી હોય ને તો લોને કરાવી દે, એટલે મસ્ટ વિઝિટ કરજો. કમેન્ટની અંદર પિન કરી દો અને ડિસ્ક્રિપ્શનની અંદર ભાઈ લિંક મેં મૂકી દીધી છે વેબસાઇટની, તો જરીક જોતા આવો. અને હવે મેઇન વિડીયો ચાલુ કરી. ડીઝલ ફિલ્ટર અહીં દીધું છે, બબે ડીઝલ ફિલ્ટર દીધા છે. રેડી. આ શું છે, વોટર સેપરેટર. ડીઝલમાં કોઈ પાણી આવ્યું ને તો એ પાણીને છે ને ભાઈ સેપરેટ કરી નાખે. એવી રીતના ભાઈ એન્જિન ઓઇલ ફિલ્ટર છે. અને હું તમને છે ને બીજું ઓઇલ ફિલ્ટર મેં તમને કીધું હતું ને લિફ્ટનું, એનું ઓઇલ ફિલ્ટર નીચે છે, હું તમને આગળ વિડીયોમાં દેખાડવાનો. રેડી. એન્જિનની હવા ભાઈ આગળ પગ ઉધી ના જાય એટલે જોઈ લો, અહીંયા સીટે દીધી છે ને બે સાઈડ દીધું. જોવો આ બધા તમને એકદમ શાર્પ બધું લાગી આમ કે આમ ગોલાઈ વાળું નહીં લાગ્યું, જેમ કે આ બધા ખૂણા છે, આ બધા ખૂણા છે, જોઈ લો બધું. ખાસ વસ્તુ આની મને બીજી શું ગમી ખબર, તમારે લોડિંગનું કે લોડરનું કંઈ કામ કરવું હોય ને તો એના માટેનું જોઈ લો, પહેલેથી જ હોલ ને બધું જો મજબૂત કરીને દીધું હોય. એક્સલ જો દેખાય સેમ ટુ સેમ, જો અહીંયા એવી રીતના હોલ કરીને દીધા છે, દેખાય આ 4 હોલ. લોડરનું મેં તમને કામ કીધું હોય ને, એટલે કે આગળ ભાઈ લોડરને લગતી વસ્તુનો ઘણા બધા ફાયદા છે. જેમ કે લોડરમાં સૌથી વધારે ઉપયોગ શું આવવાનું છે, શટલ ગિયર. જો આ રહ્યા આની અંદર ભાઈ શટલ ગિયર દીધા છે, જો દેખાય ફોરવર્ડ ને રિવર્સ, આના શટલ ગિયર છે. એટલે લોડરનું કામ કરવું ને એના માટે ખાસ પહેલાં તમે જે છે ને ઉપર ચડીને દેખાડો કે ભાઈ ઉપર કેવું છે. જો અહીં જોઈ લો, ઉપર ચડવા માટે છે ને દીધું હોય ને, અહીં જોઈ લો પાના પકડ રાખવું હોય તો એના માટેનું સ્પેશિયલ જોઈ લો, અહીં ડબલું દઈ દીધું પ્લાસ્ટિકનું, એટલે પાના પકડે તમે અહીં રાખી શકીએ. રેડી. ઉપર ભાઈ કેટલી લેગરૂમ કેટલું આપણે ભાઈ મજા આવી તેમને જરીક જોઈ લો, ઘણું ભાઈ સ્પેશિયસ છે, તમે જોઈ શકો છો. દેખાય પગ હારા એવા રખડા છે. આની અંદર ભાઈ જો આની આ ક્લચ રહેવાની છે, બે બ્રેક રહેવાની છે. આ બાજુ ભાઈ જો આને એકદમ પ્રોપર છે ને સાઈડ ગેરતા નથી, પણ ગેર આના ઘણા બધા સ્મૂથ છે. જોઈ લો ક્લચ વગેરે હોય ને આવી રીતના કરી શકું હું. હાઈ લો મીડિયમનું છે, જોઈ લો. આને છે ને પાર્શિયલ સાઈડ શિફ્ટેડ છે ને ગેર કહેવાય. રેડી. એ રીતના ભાઈ PTOમાં તમે જોઈ શકો છો. PTO ભાઈ આમાં છે ને ઓલા બે આની અંદર નોબ છે. રેડી. પહેલાં તમારે PTO ચાલુ કરવો હોય ને તો તમારે છે ને આને ચાલુ કરવો પડે. જો આને ચાલુ કર્યો પછી તમે અહીંથી ને ઓન ઓફ કરી શકીએ. તો આનો ફાયદો ક્યાં થયો ખબર, ધારો કે તમે પાછળ કોઈ ફૂકણી કે થ્રેસર રાખતા હો અને તમારે અચાનક બંધ કરવાનું થયું ને તો તમે અહીંથી છે ને આને બંધ કરી નાખ્યો. રેડી. અહીંથી બંધ થઈ જાય એટલે તમારે ઉપર ચડવાની કંઈ જરૂર નહીં પડીએ. આનો ભાઈ જોઈ લો ઇન્સ્ટ્રુમેન્ટ આવી રીતના કે 4 વ્હીલ જેવું છે ને, તમને આમનું ઇન્સ્ટ્રુમેન્ટ દેખાય. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તમે કહી શકો. એમાં RPM મીટર છે અને આની અંદર ભાઈ ટેમ્પરેચર. આ જો આ ટેમ્પ લખ્યું એટલે કે આ કેટલું ટેમ્પરેચર એ દેખાડે. બાકી બધું છે ને ડિજિટલ ડિસ્પ્લેમાં તમને બધું દેખાડી દે છે. રેડી. પાર્કિંગ લાઇટ ભાઈ આની અંદર જો આમ દીધી છે, દેખાય પાર્કિંગ લાઇટ ચાલુ થઈ જાય. ભાઈ તમે આની અંદર ચાલુ કર્યું ને એટલે જોઈ લો આવી રીતના બધી હુઈ ઘઉં છે ને ફરવા માંડીએ. કેવી રીતના 4 વ્હીલમાં કેવી રીતના હોય નાની જે ભાઈ ડિસ્પ્લે મેં તમને વાત કરી હતી ને, આવી રીતના કંઈક ડિસ્પ્લે રહેવાની છે. રેડી. ડિજિટલ ડિસ્પ્લે રહેવાની છે. ના ભાઈ હોરન દીધું છે એનું,
આવી રીતના હે બધું. શટલ ગિયરની તમને વાત કરતો હતો ને, હા અને શટલ ગિયર છે. સ્મૂથ છે, અટાણે થોડા કડક લાગે છે પણ તમે ધીરે ધીરે રાખીને તો હે ને સ્મૂથ થઈ જાય શટલ ગિયર. એવી રીતના હે કંઈક આનું ભાઈ. હાલો જરી ગેઠું થઈ જાય. બાકી ઓવરઓલ જો ભાઈ સીટ ઠીકઠાક લાગી ભાઈ. એટલી હે ને જમ્પ નથી કરતી. પકડતો જરાક ભાઈ. સીટ ભાઈ જોઈ લો આની એટલી હાજી જમ્પ નથી કરતી, એટલી હાજી કમ્ફર્ટેબલ નથી. કુશનિંગમાં ભાઈ એટલું કંઈ હાલ હાજુ નથી. મીડિયમ એવરેજ છે. જોઈ લો સીટ અહીંથી જ હું કહી શકું કે ભાઈ મીડિયમ છે. પાછળની સાઈડ કંઈક ભાઈ વાહિલી એક્સલ તો નામી બથડ દેખાય છે. બાકી તો હવે માર્કેટમાં ઉતરે પછી ખબર પડે. અને પાછળ ભાઈ 2 ડિસ્ટ્રીબ્યુટર આના વાલ દીધા છે. ટ્રોલીને ચાલુ બંધ કરવાનો પ્લગ આની અંદર છે, એટલે લાઇટનો ચાલુ બંધ કરવાનો છે. રેડી એવી રીતના તમને કીધું. અરે મારો ફોન યાર વાગ્યા રાખે વચમાં. નાનું ભાઈ આ નેમ પ્લેટ છે, તમે જરીક વાંચી લેજો. વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો ઓઇલ ઇમર્સ બ્રેક એટલે કે ભાઈ આની અંદર ઓઇલ બ્રેક રહેવાની છે. રેડી આ સાઈડથી તમને દેખાડજો. મેં તમને આગળ વાત કરી હતી ને આની ભાઈ બીજું ડીઝલ ફિલ્ટર ઓઇલ ફિલ્ટર ક્યાં છે દેખાય. બીજું ઓઇલ ફિલ્ટર અહીંયા છે. જો આવડું મોટું ઓઇલ ફિલ્ટર છે, કારણ કે ગેર લિફ્ટ બધાનું એક જ ઓઇલ છે. સ્ટેરિંગ બધાનું એક જ ઓઇલ છે, એટલે આવી રીતના છે. પણ આવી રીતના ઓઇલ દેવાથી ભાઈ ઓઇલ વધારે બગડવાના ચાન્સીસ તમને નથી લાગતા, કારણ કે વધારે ટ્રોલી જોડાશે તો ભાઈ ઓઇલ વધારે ખરાબ છે ને થવાના શક્યતા રહેવાની. બોનટમાં ભાઈ સ્પેશિયલ જોઈ લો ચાવીવાળું બોનટ છે. અહીંથી તમારે ખોલવાનું છે અને આની અંદર ચાવી ભરાવાની છે. લોક ખોલી પછી તમારું બોનટ ખુલશે. બોનટ ખુલ્યા પછીનું કેવું છે તમે જરીક દેખાડી દો. જોઈ શકો ભાઈ આની અંદર હાઇડ્રોલિક ભાઈ છે ને બોનટ દીધું છે. દેખાય બે જેકવાળું બોનટ દીધું છે. એર સિલિન્ડર અંદર રહેવાનું છે, બેટરી અંદર જ રહેવાની છે. આ બેટરી અંદર એની મને લાગે ત્યાંથી ઠાવકું છે. બહાર કરતાં ભાઈ બહાર ઘણા લોકો જે બહાર ભાડે હલાવતા હોય ને બૂચ મારવાનો બહુ જ પ્રોબ્લેમ રહે, પણ આમાં એ નહીં રહે કારણ કે અંદર દઈ દીધું. એટલે આ રેડિયેટરની આગળ જોઈ લો જ્યારે દઈ દીધી છે. રેડી એવી રીતના છે ભાઈ. એનું એન્જિન છે ને આ કંપનીનું જ છે, કૂપરનું પોતાનું જ બનાવેલું 3 સિલિન્ડર વાળું છે. ટર્બો નથી ભાઈ, નોન ટર્બો છે. તમે જોઈ શકો છો ડાયરેક્ટ સાયલેન્સરમાંથી આવી રીતના ધોવાળ્યું નીકળે ને એ હંમેશા છે ને નોન ટર્બો જોઈએ, નકર અહીંયા સાયલેન્સરમાં છે ને ટર્બો લાગ્યું હોય. બાકી સેન્સરો અત્યારે જોતા લાગતું નથી કે વધારે હોય. આ નોર્મલ વાયરિંગ જ બધું લાગે. જેટલા સેન્સરો ઓછા એટલું તો આપણા માટે ફાયદાકારક છે. આવી રીતના ભાઈ આનું કંઈક બોનટ રહેવાનું હોય, સિંગલ પીસ જ બોનટ રહેવાનું છે. રેડી આ હે ભાઈ આનું અંદરનું જોઈ લો. સિંગલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ છે. જો આ દેખાય ઓઇલની પાઇપ બધી જગ્યાએ એક જ છે. જોઈ લો આ જે મેન હાઇડ્રોલિક પર ઓઇલ છે ને એમાંથી જ થવાનું છે. સિંગલ એક્ટિંગ એટલે કે એક ધોકાવાળું આની અંદર ભાઈ હાઇડ્રોલિક સ્ટેરિંગ મને મળી જવાનું, 2 ધોકાવાળું નથી. ભાઈ માઇલેજની વાત કરું તો હજી કંપનીએ કોઈ પણ પ્રકારનું માઇલેજ છે ને ક્લેમ કર્યું નથી, એટલે ભાઈ એને હજી લગભગ ટેસ્ટ કરવાનું બાકી છે. અને આ ટ્રેક્ટર તમને કેવું લાગ્યું? કિંમત કહેવાની તો ભૂલાઈ ગઈ. કિંમતની વાત કરું ને 8 લાખ રૂપિયાથી ભાઈ સ્ટાર્ટ થાય. આની અંદર ભાઈ 8+8 અને 12+12 2 પ્રકારના વેરિયન્ટ આવવાના. 2 વ્હીલ ડ્રાઈવ 4 વ્હીલ ડ્રાઈવ બધાને અલગ અલગ રીતે રહેવાનું. એટલે પ્રાઇસ 8 લાખ રૂપિયાથી એને સ્ટાર્ટ થઈ જવાનું હોય. તો 8 લાખ રૂપિયામાં તમને શું લાગે આ ટ્રેક્ટર હાલીએ કે નહીં હાલીએ? કિંમત તમને વર્થિત લાગે કે નથી લાગતી? ખાસ મને કોમેન્ટ કરીને કહેજો. બાકી તો સાચી ખબર જે ફિલ્ડમાં આવીએ ને ત્યાં આપણે પડવાની છે. અત્યારે તો ભાઈ 100 પીસ માટે રાખેલ છે. આ સાથેનો ભાઈ આજનો ફાર્મિંગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ. ટ્રેક્ટર તમને કેવું લાગ્યું મને ખાસ કોમેન્ટ કરીને કહેજો. અને શું લાગે ટક્કર દઈ શકીએ કે નહીં દઈ શકીએ બીજાઓને એ કોમેન્ટ મને કરી દેજો. મળી ભાઈ આવા નેક્સ્ટ ફાર્મિંગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને રામે રામ ડાયરાને.